અમારે હે ને મારી મમ્મી અમાર પાછી જોઈ હે. મતલબ એટલે મારે શું કરવાનું? આ વાયરલ કરવા માટે ફોન કર્યો છે? હા. હા, પણ પછી પાછો ડિલીટ કરાવવા માટે ફોન કરશો તો? ના ના, ઈ ડિલીટ નહીં કરાવ્યા. હા. મનસુખભાઈ રાઠોડ બોલો? હા. ઉર્વિશા બોલું હું રાજકોટ થી. ક્યાંથી બોલો? રાજકોટ થી ઉર્વિશા બોલું હું. ઉર્વિશાબેન રબારી. રબારી. પરેશભાઈ ટ્રમટા. રહેવાનું રાજકોટ રહ્યો છો? હા, રહેવાનું રાજકોટ ને અમારું મૂળ ગામ વનાળા. વનાળા. વનાળા જસદણ મહેન્દ્રગીરી બાપુ નું છે? જસદણ પાસે રે ની વનાળા. ઠીક ઠીક, બોલો જી. એક કામ હતું અમારે. શેનું કામ હતું? માર મમ્મી હે ને વયા ગયા હે. ક્યાં આવી ગયા? મોરબી. રવાપર રોડ ઉપર અત્યારે રહે હે. એટલે વયા ગયા એટલે કોઈની ભેગા વયા ગયા? ઓમ વયા ગયા? કેમ વયા ગયા? ઈ કોક ને લઈને વયા ગયા હે. હા. કોણ કઈ છે સામે વાળા લઈ ગયા? કઈ સમાજના? ઈ અમારી જાતિ હે. તમારી એટલે મતલબ તમારી જાતિ એટલે આપણે રબારી? રબારી છે. ઈ ભાઈ નામે રમેશભાઈ ખોડાભાઈ નાંગ. નાગ? હા. એની અટક? હા. તો સુખદ સમાધાન સમાજમાં 5 આગેવાનો ભેગા થઈને સમાધાન થાય એવી પોઝિશન નથી? ના નથી. મારા પપ્પા ની લેવા ગયા તા તોય તે અપહરણ નો કેસ નાખ્યો એની માથે. હા. અને 1 મહિનો જેલમાં રહ્યા. અરે ત્યાં લેવા ન જવાય ને? આપણે તો કાયદાથી લેવાય. એનું કારણ છે કે જે સ્ત્રી હોય 18 વર્ષથી ઉપરની હોય ને, ઈ પછી એની ઈચ્છા હોય તો રહી શકે. પણ હવે ઈ જે લઈ જનાર વ્યક્તિ બોલો કેવાય. તમે કેટલા બેન ભાઈ? અમે 3 બેન ભાઈ હે. મારી મમ્મી જેની હારે મૈત્રી કરાર કર્યા હે ને, હા. એમાં 2 જ છોકરા લખાવ્યા હે. અમે પણ 3 ભાઈ બેન હી. અરે હા. તારી ઉંમર કેવડી બેટા? મારી 15 વર્ષ. 15 વર્ષ. આ તે ફોન નંબર ક્યાંથી લીધા? આ મેં તમારા YouTube માં વિડિયો જોયો ને એમાંથી. હા. હવે એમાં એવું છે બેટા, આપડા તે ફોન કર્યો છે તો હું તને શેના માટે ફોન કર્યો છે? અમારે હે ને મારી મમ્મી અમાર પાછી જોઈ હે. મતલબ એટલે મારે શું કરવાનું? આ વાયરલ કરવા માટે ફોન કર્યો છે? હા. હા, પણ પછી પાછો ડિલીટ કરાવવા માટે ફોન કરશો તો? ના ના, ઈ ડિલીટ નહીં કરાવ્યા. હા, કેમ કે તારી ઉંમર નાની છે બેટા. એટલે તો હજી બાળક કેવા. 15 વર્ષ એટલે બાળક કહેવાય. એટલે તમારી મમ્મી તને યાદ આવે છે? હા સાહેબ, બહુ યાદ આવે છે. અને અમાર ભાઈ હે ને સાયકલ માંથી પડી ગયો તો એના 2 ભાંગી ગયા છે. અરે પણ હવે બેટા એમાં એવું છે કે આને માં નો કહેવાય. આ તારી મમ્મીને જે આ બગાડી જનારીને તમારા ઘરે આવતો જાતો તો કેમ કરતા થયું તું આ? ના, ફેસબુક માંથી થયો સર. ફેસબુક માંથી કે ઇન્સ્ટાગ્રામ માંથી? ફેસબુક માંથી ને ઇન્સ્ટાગ્રામ માં 2 માં જ વાત કરતી મારી મમ્મી. હા. ઈ અમને છેલ્લે ખબર પડી વઈ ગઈ ત્યારે. હા. પછી તારી મમ્મી કદાચ પાછા આવી જાય તો તમે સંભાળી લ્યો એમ છો? હા, સંભાળ લઈશું. હા, કેમ કે ઈ કદાચ તારી મમ્મીને તમારી યાદ આવતી હોય અને આવવા રાજી હોય તો આપણે સંભાળી લેવો. હા. હા, બરાબર છે. તારી મમ્મી નું નામ શું છે? વર્ષાબેન આમાભાઈ ખાંભલા. શું નામ છે એનું? વર્ષાબેન આમાભાઈ ખાંભલા. એક મિનિટ હવે ઉભા રહેજો બેટા. તારી આ તે તારા પરિવારને, તારા પપ્પાને એને પૂછ્યું તું મનસુખભાઈને ફોન કરું છું એમ? હા, પૂછ્યું તું. હા, તમારા ઘરે બધાને ખબર છે? હા, ખબર હે. તારું નામ બોલજે. ઉર્વિસા હું હરેશભાઈ ટ્રમટા. ઉર્વિશા? હા. ઉર્વિશા હરેશભાઈ ટ્રમટા. ચંપા? ટ્રમટા. ત્રંપા. ઓકે, સારું બેટા. આપણે મૂળ ગામ કયું છે? વનાળા.
આ ત્રંપા એટલે રબારી. રબારી, ઓકે. તારું નામ ઉર્વિશા હરેશભાઈ ત્રંપા રબારી અને મૂળ ગામ વનાળા. ગામ કીકી વનાળા. હા. વનાળા, વનાળા. હાલ રાજકોટ. હા. હાલ રાજકોટ. રાજકોટ, ઓકે. સારું. હવે તું બધાયથી નાની કે બધાયથી મોટી હું વચ્ચે. છે? તારી બેન હજી તારાથી મોટી છે હા, એ માથી મોટી મારી બેન. અને તારો ભાઈ તારાથી નાનો. હા. બરાબર. સારું. હવે આ છે એ વાયરલ કરવા માટે તમારે એના માટે આપની મંજૂરી છે? હા. બરાબર. હવે એક મિનિટ હો. તારી મોટી બેન કે કોઈ છે તારી પાસે? હવે નંબર બીજો. હવે આ થઈ ગયું. તારા પપ્પાનું નામ શું છે? હરેશભાઈ. હરેશભાઈ. હરેશભાઈ, ઓકે. હવે તારી બેનનું નામ શું છે? એકતા. બેન, એકતા બેન. એકતા બેન, ઓકે. હવે આપણે છે ને આ તારી મમ્મીનો ફોટો ને એવું છે તારી પાસે? હા છે. બરાબર છે. કાંઈ વાંધો નહીં. હવે અમે સમાજમાં કાંઈ પાંચ આગેવાનો વચમાં પડે અને એવું થાય તો તારી મમ્મીને સંભાળી લેજો ને સમાધાન કરી નાખજો. હા. હા, બને એટલું. કેમ કે એનું કારણ છે બેટા કે તારી મમ્મી આ છે ને એને બાળકનું ને આવું બધું પ્રેમ ની જ્ઞાન ન હોય, પણ હવે તારી ઉંમર નાની બેટા, હવે તને સમજાવવામાં બધી રીતનો પ્રોબ્લેમ છે. કાંઈ વાંધો નહીં. સારું. હવે એનો ફોટો મોકલ અને તારી મમ્મીનો ને તારો ફોટો મોકલ. હા. હો. હા. હા. સારું. હાલો, હવે આ છે ને મેં વાયરલ હું કરીશ હો યુટ્યુબમાં. હા. આમાં યુટ્યુબમાં આ જે ઓલા બધાયના વિડિયા વાયરલ કર્યા એ જોઈને તે ફોન કર્યો છે. વિડીયો વોટ્સએપમાં મને મોકલજો. હે? આ વિડીયો વાયરલ કરો ને મને મોકલજો. ભલે ભલે બેન મોકલીશ હો. અને હંપીને રહેજો બધાય. તારા પપ્પા ક્યાં કામે જાય છે? બધાય બારે કામે જાય છે? હા, મારા પપ્પા ગાડીમાં જાય સર. ગાડીમાં જાય કે અમારા ત્રણ ભાઈ બહેન ની ધ્યાન રાખે. ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. ભલે ગાડીમાં જતા હોય તેની રીતે એને કામ કરવા દેજો. ઘરમાં કોઈ કંકાસ ન કરતા અને શાંતિથી રહેજો. આ તારા મમ્મી જો એને તમારી યાદ આવશે અને ઘરે આવી જાય તો તમે સંભાળી લેજો હો. હા. ભલે. અને શાંતિથી રહેજો ને આગેવાન કોઈ પાંચ આગેવાન આવે ને હા. હા તો સમાધાન કરી નાખજો હો. એ. ભલે આવે તો પોલીસ મારફત બોલાવી લેજો ને તમારા ઘરે સુખદ સમાધાન કરી નાખજો. એ. ભલે ભલે. અને તારો ફોટો મોકલ ને તારી મમ્મીનો ફોટો મોકલ. હા, મોકલું. હા, તારા ઘરે કોઈ બીજા આગેવાન છે કોઈ મોટા વડીલમાં? ના, નથી. તારી મોટી બેન કે કોઈ છે? હા, ઈ નીચેના ઘરે ગઈ છે. હા, તો એની હારે જરી વાત કરે. એની ઉંમર કેવડી છે? એની ઉંમર મારથી ઈ 16 વર્ષની છે. હા, એટલે નાના જ કહેવાય. કાંઈ વાંધો નહીં. ચાલો, સારું. હાલો, હવે તમે છે ને આ તારો ફોટો ની આમાં મોકલ, તારી મમ્મીનો ફોટો મોકલ હો. હા. આ વાયરલ થાય ને કદાચ તારી મમ્મીને આ તારો મેસેજ છે શું છે? આ તારો મેસેજ તારી મમ્મી જો કદાચ સાંભળે યુટ્યુબ ના માધ્યમ થકી તમારા ઘરે આવે તો તમે સંભાળી લેજો. હા. અને તારા ભાઈને જે દવાખાનામાં લાગ્યું છે ને દવાખાને લઈ જજો. તારા પપ્પા આવે ને ગાડીમાંથી હા. આ તો દવાખાને લઈ જજો. એ. ભલે.